તો આ સમયમાં જયભાઈ ખ્યાલ હતો ખરા કે આ ક્ષેત્રમાં આવડું મોટું નામ થશે? કે મારો ઉદ્દેશ હતો કે હું શોર્ટ ફિલ્મ્સ બનાવી છે, કાંઈ નહીં તો. ને તમારી હકીકતમાં તમારી જર્ની પણ એક મસ્ત સ્ટોરી છે એક જાતની. કે ભાઈ મને આવી એક વાત મળી હતી, કોકને હું હાયર કરું, લખાવું, એક ડિરેક્ટર લાવું, આ વાર્તા કે મને નથી આવડતું, મારી પાસે પૈસા છે અથવા હું પ્રોડ્યુસ કરી શકું છું, એડમિનિસ્ટ્રેશન કરી શકું છું, પણ આ વાર્તા કેવી બહુ જરૂરી છે. આ ટાઈપની ગુજરાતી ફિલ્મ એક આવી રહી છે. આ તો ટ્રેલર હજી જોઈએ છે તો જોવાની કેટલી મજા આવશે. આ ફિલ્મની વાત થઈ રહી છે ફિલ્મ વશની. કાં તો તમારો વિચાર એક પ્લેન સુધી હોય, પછી એક બીજા પ્લેનમાં લઈ જવા માટે તમને એવો મેવરિક માણસ પણ જોવે કે ભાઈ જો શું ચાલ કરીએ. સર, આ વશ ફિલ્મની જ્યારે તમને ખબર પડી કે એમની બોલિવૂડમાં બનવા જઈ રહી છે, આમ કેવી મજા કેવી આવી હતી? એ એટલા માટે કારણ કે હિન્દીમાં બને છે એટલે નથી, પણ એ એક જે પ્રયોગ જે વિચાર સાથે કર્યો હશે એ સફળ થયો અને એને એનું રેકગ્નિશન પણ મળ્યું. શું ખાલી ને માત્ર એક રાઇટર તરીકે કરિયર બનાવી શકાય ખરા? જેટલું પેશન્સ રાખી શકો. હા, પણ પાછું પેશન્સ એટલે એવું નહીં કે 4 વર્ષથી હું એક લખું છું એવું નહીં. ક્યારેય એવું થયું છે તમારી સાથે કે તમે સ્ક્રિપ્ટ લખી હોય, તમે વાર્તા લખી છે ને પ્રોડ્યુસરે એમાં પ્રોપરલી ચેન્જીસ કરાવ્યા, પણ એ વાર્તામાં એ પોર્શન ઇમ્પોર્ટન્ટ હતું? બોલિવૂડના મેકિંગમાં અને આપણી ઇન્ડસ્ટ્રીમાં જે મેકિંગ છે એમાં શું કોઈ ફરક ખરો?